લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકા આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ખંભાળિયા પોલીસને મોટી સફળતા મળી છે. ગત 7 જૂનના રોજ ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલા ગુરુ કેબી નકળંગ આશ્રમમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પકડવાનો બાકી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજન સાથે આ ચોરીને અંજામ આપ્યો હતો. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલા ગુરુ કેબી નકળંગ આશ્રમમાં 7 જૂનના રોજ અજાણ્યા શખ્સો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ ખંભાળિયા પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં જામનગર અને રાજકોટના રહેવાસીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક આરોપી ગુલાબશાહ શાહમદાર હજુ પકડવાનો બાકી છે, જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે અને ફરલો પર બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ધોરાજીથી અર્ટિકા કાર ભાડે કરી આશ્રમ સુધી પહોંચ્યા હતા, જેમાંથી 2 આરોપીઓ આશ્રમની અંદર ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ બહાર વોચ રાખતા હતા. ચોરી કર્યા બાદ આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જુદી જુદી ચાલાકી પણ અપનાવી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા 31,500 તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 51,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અંદાજે રૂપિયા 3 લાખથી અર્ટિકા કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ કુલ રૂપિયા 3,51,000નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી હનીફ ઉર્ફ કાલી રીઢો ગુનેગાર છે અને તેની સામે 20થી વધુ ગુનાઓ પણ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. જી સર. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 7/6/2026ના રોજ ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલ ગુરુ કેબી નકળંગ આશ્રમમાં અજાણ્યા ઈસમો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવેલ હતી, તે બાબતની ફરિયાદ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે આ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાં કુલ 5 આરોપીઓ મળી આવ્યા હતા. ધોરાજી રાજકોટ. 3 નંબર મામદ શાહ અલી શાહ શાહમદાર, એ રહે છે બેડીપોર્ટ પાસે જામનગર. 4 નંબરમાં સુલતાન હુસૈનભાઈ સના, એ રહે છે બેડીપોર્ટ ખાતે જામનગર. આમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી જે પકડવા ઉપર બાકી છે એમનું નામ છે ગુલાબશાહ ગીગાશાહ શાહમદાર. મૂળ જામનગરના રહેવાસી છે, હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે. આ 4 આરોપીમાં કરીને આરોપી છે એ રીઢો ગુનેગાર છે અને તેની ઉપર 20થી પણ વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની તેની એમો રહેલી છે. આ ઉપરાંત જે ગુલાબશાહ શાહમદાર છે તે 302માં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે છે. હાલ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ જે પકડાયેલા આરોપી છે એમની પાસેથી જે રિકવરી કરવામાં આવી છે એમાં રોકડ રકમ 31,500 તેમજ સોના ચાંદીના જે દાગીના છે એ બધી વસ્તુ મેળવીને અને રોકડ રકમ મેળવીને આશરે 51,000નો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે. સાથે ગુનો આચરવા માટે જે અર્ટિગા ગાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે એ 3 લાખ કિંમતની અર્ટિગા ગાડીને પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે. આમ કુલ 3,51,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનાની એમો આ પ્રકારેની છે કે આ કામના જે આરોપી છે ગુલાબશાહ, એ ગુલાબશાહ રાજકોટ સેન્ટ્રલ જેલથી ફરલોની રજામાં બહાર આવ્યા હતા અને તેમને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે હનીફનો કોન્ટેક્ટ કર્યો હતો. આ હનીફ અગાઉના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગુલાબશાહની સાથે જ હતા, એટલે એમનો સંપર્ક કરી બાકીના અન્ય 3 આરોપી સાથે ધોરાજી ખાતેથી અર્ટિગા ગાડી ભાડે લઈને આ 5 ઈસમો જે છે એમણે આ ચોરીનો ગુનો આચરવા માટે અર્ટિગા ગાડી લઈને જે તે આશ્રમમાં તેઓ પ્રવેશ્યા હતા. એમાં જે ગુલાબશાહ છે, સુલતાન છે અને અલ્તાફ છે, આ 3 જે આરોપી છે તેઓ ગાડીમાં જ હતા, જ્યારે મામદ શાહ અને હનીફ આ બંને આશ્રમમાં જે ઘરફોડ ચોરીવાળું ઘર છે ત્યાં અંદર પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરી હતી. બાકીના 3 ઈસમો ત્યાં બહાર દેખરેખ રાખતા હતા અને જેવી ઘરફોડ ચોરી કરી ત્યારબાદ આ બંને ઈસમો જે અંદર પ્રવેશ કરેલ હતા તેઓ ખાનગી વાહનમાં ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 આરોપી જે છે
એ ત્યાં જ સવાર સુધી રોકાયા હતા, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે. આ તમામ વસ્તુ ખંભાળિયા પોલીસે ડિટેક્ટ કરી છે અને આ ઉપરાંત જે હનીફ કરીને આરોપી છે એની કબૂલાત મળતા એક અનડિટેક્ટ ગુનો ઘડફોડનો જે કચ્છમાં પધર પોલીસ સ્ટેશન ખાતેનો છે એ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપી ક્યાંથી પકડવામાં આવ્યા છે? આરોપીને અલગ અલગ સ્થળેથી પકડવામાં આવ્યા હતા. એમાં જામનગર છે, પછી રાજકોટ છે. આ બંને સ્થળો પર પોલીસ તપાસમાં ગઈ હતી અને ત્યાંથી આરોપીઓને પકડી લાવ્યા હતા.